તો રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે। હત્યાના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપી યુવકને ઝડપી લેવાયો છે। 30 જૂને ભંગારના ધંધાર્થીની માથું છૂંદીને હત્યા કરી દેવામાં આવી હતી। દારૂની મહેફિલમાં બોલાચાલી થતા મિત્રએ જ કરપીણ હત્યા નિપજાવી હતી। શાકભાજીની રેકડી ચલાવતા શખ્સે હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો। હત્યા બાદ દેવી પૂજક યુવક રાધનપુર તરફ ફરાર થયો હતો। આજે મરણ જનાર છે વિનોદભાઈ કરીને છે, એમને એમની સાથે એક વ્યક્તિ હોવાનું જણાયું છેલ્લા દિવસે, અને એની માહિતી એકત્ર કરતા જે મરણ જનારના મિત્ર છે અજયભાઈ ગોવિંદભાઈ છે, એમણે જ આ પોતાના મિત્ર છે વિનોદભાઈ એમને મારી નાખ્યા એવું હકીકત સામે મળતા અને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળતા એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો। અને આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સીએચ જાદવ જે તપાસ કરી રહ્યા છે, એમના દ્વારા આરોપીને અટક કરવામાં આવ્યો છે।